રાજકોટના મંગળા રોડ પર થોડા દિવસ પહેલા ડોક્ટર અમિત હપાણીની હોસ્પિટલ બહાર મોડી રાત્રે ગેંગવોરમાં ધડાધડ ફાયરિંગની ઘટના બની। હવે રાજકોટ પોલીસે ગેંગવોરને નેસ્તનાબૂદ કરવા નિર્ધાર કર્યો અને ગુનેગારો સામે એક બાદ એક આકરી કાર્યવાહી શરૂ કરી છે। પહેલા સરઘસ બાદ હવે પેંડા ગેંગના સાગરીતો સામે ગુસ્સીટોકની કાર્યવાહી। પેંડા ગેંગના 17 સાગરીત વિરુદ્ધ પોલીસે ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધી રાજ્યની અલગ અલગ જેલમાં મોકલ્યા। મુખ્ય સૂત્રધાર રાજુ ઉર્ફે રાજા જાડેજાને સાબરમતી જેલ હવાલે, પરેશ ઉર્ફે પરિયાને દાહોદ જેલ હવાલે। પેંડા ગેંગના અલગ અલગ સાગરીતો વિરુદ્ધ 71 ગુના નોંધાયા છે। પોલીસે તમામને સાબરમતી, હિંમતનગર, દાહોદ, જામનગર, મહેસાણા અને ભાવનગર જેલ હવાલે કરી દીધા છે। પેંડા ગેંગ સામે કાર્યવાહી પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં પોલીસ મુરગા ગેંગ સામે કાર્યવાહી કરશે। આ ગેંગના સાગરીતોને પણ ગુસ્સીટોક હેઠળ જેલ હવાલે કરી દેવાશે। પહેલા સરઘસ બાદ હવે પેંડા ગેંગના સાગરીતો સામે ગુસ્સીટોકની કાર્યવાહી। પેંડા ગેંગના 17 સાગરીત વિરુદ્ધ પોલીસે ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધી રાજ્યની અલગ અલગ જેલમાં મોકલ્યા। મુખ્ય સૂત્રધાર રાજુ ઉર્ફે રાજા જાડેજાને સાબરમતી જેલ હવાલે, પરેશ ઉર્ફે પરિયાને દાહોદ જેલ હવાલે। પેંડા ગેંગના અલગ અલગ સાગરીતો વિરુદ્ધ 71 ગુના નોંધાયા છે। પોલીસે તમામને સાબરમતી, હિંમતનગર, દાહોદ, જામનગર, મહેસાણા અને ભાવનગર જેલ હવાલે કરી દીધા છે। પેંડા ગેંગ સામે કાર્યવાહી પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં પોલીસ મુરગા ગેંગ સામે કાર્યવાહી કરશે। આ ગેંગના સાગરીતોને પણ ગુસ્સીટોક હેઠળ જેલ હવાલે કરી દેવાશે।